નમસ્કાર મિત્રો, બદલાની આગ એક માણસને કઈ હદ સુધી નીચે લઈ જાય છે જ્યારે એક પિતા 9 વર્ષ સુધી પોતાના હૃદયમાં નફરત પાળે છે અને પછી પોતાના પુત્રને તે નફરતનું હથિયાર બનાવી દે છે. દિલ્હીની આ વાત માત્ર એક હત્યાનો કેસ નથી, પણ સંબંધોના કત્લ અને કાયદા સાથે ચેડા કરવાની એક ભયાનક સાજિશ છે. આ કહાનીની શરૂઆત 2016માં દિલ્હીમાં માલવીય નગરમાં થાય છે. એક તરફ હતા પ્રોપર્ટી ડીલર લખપતસિંહ કટારિયા અને બીજી તરફ હતા એક 47 વર્ષીય વ્યક્તિ. જમીનના વિવાદે આ બંને વચ્ચે ઊંડી દુશ્મની ઊભી થાય છે. કટારિયા અને તેના સાથીઓ ભેગા મળીને આ વ્યક્તિને ક્રૂરતાથી માર માર્યો કે તે પૂરા 9 મહિના સુધી પથારીમાંથી ઊભો પણ ના થયો. 9 વર્ષના એ બાળકે પોતાના પિતાની લાચારી જોઈ અને પિતાએ તે બાળકની આંખોમાં પહેલી વાર બદલાની ચિનગારી જોઈ. બસ અહીંથી જ બદલાની એ આગ પ્રગટી હતી, જેણે 9 વર્ષ પછી એક સનસનાટી ભર્યા અપરાધને જન્મ આપ્યો. સમય પસાર થતો રહ્યો મિત્રો, પરંતુ બદલો લેવાની ધૂન ઓછી ના થઈ. બોલિવૂડના ડાયલોગ્સને કદાચ આ પિતાએ થોડા વધુ જ ગંભીરતાથી લઈ લીધા હતા. પુત્રને ભણાવી ગણાવીને ઉજ્જવળ ભવિષ્ય આપવાને બદલે તેણે તેને અપરાધીની દુનિયાનો પરિચય કરાવી દીધો. બાપનો બદલો દીકરો લેશે, આ એક વિચારસરણીથી પુત્રને હત્યાનું સાધન બનાવી દીધું. 9 વર્ષ પછી 2025માં પિતા અને પુત્રએ પોતાની ખૂની યોજનાને અમલમાં મૂકવાની તૈયારી શરૂ કરી દીધી. સૌથી પહેલાં તેમણે કટારિયાની ગતિવિધિઓ પર નજર રાખવાનું શરૂ કરી દીધો. આરોપી પિતાએ પોતાના પુત્રને કટારિયાના પડોશમાં એક સંબંધીના ઘરે રહેવા મોકલી દીધો. પુત્રએ માહિતી મેળવી કે કટારિયા દરરોજ સવારે વિજય મંડળ પાર્કમાં મોર્નિંગ વોક માટે જાય છે અને પછી આવી એ અમંગળ તારીખ જે દિવસે બાપ અને દીકરો આ સાજિશને અંજામ આપવાના હતા. તારીખ હતી મિત્રો 25 સપ્ટેમ્બર 2025. પિતા અને પુત્ર મળીને નંબર વગરની મોટરસાયકલ લીધી અને ચહેરા પર કપડું બાંધી લીધું અને સીધા જ તે પાર્કે પહોંચી ગયા. કટારિયાને જોતા જ તેમને ક્રિકેટ બેટથી માર્યા અને પછી નાબાલિગ પુત્રએ પિતાને આપેલ દેશી પિસ્તોલથી કટારિયાના છાતીમાં ગોળીઓ ઉતારી દીધી. પરંતુ આ હત્યા પાછળ એક ડરામણું ગણિત છુપાયેલું હતું. પુત્રનો 18મો જન્મદિવસ બરાબર બીજા જ દિવસે હતો, એટલે કે 26 સપ્ટેમ્બરના રોજ હતો. પોલીસ સામે આવેલા સત્યને જાણીને ચોંકી ગયા. આરોપી પિતાએ કાયદાનો લાભ લેવા માંગતો હતો. તેણે જાણી જોઈને આ હત્યા પુત્રના હાથે કરાવી હતી. તેના 18 વર્ષ પૂરા થવાના બરાબર એક દિવસ પહેલાં આ હત્યાને અંજામ આપ્યો, જેથી તે દીકરાને ઓછામાં ઓછી સજા થાય અને પોતાનો બદલો પણ લેવાઈ જાય. પિતા અને પુત્ર અલગ અલગ રસ્તેથી ભાગવાની ફિરાતમાં હતા. તેમને લાગ્યું કે તે ફિલ્મની જેમ તેમનો પ્લાન પણ સફળ થઈ જશે, પણ તેઓ ભૂલી ગયા હતા કે આ રિયલ લાઈફ છે અને અહીં હીરો હત્યારો હોતો નથી, પરંતુ પોલીસ હીરો હોય છે. દિલ્હી પોલીસ માત્ર 48 કલાકમાં આ કેસને ઉકેલી નાખે છે. 650થી વધુ સીસીટીવી કેમેરાની ફૂટેજો તપાસવામાં આવે છે અને પોલીસ મહા મહેનતે આ નેટવર્ક ગોતી લે છે અને 55 કિલોમીટરથી વધુ દૂર સુધી પીછો કરીને હત્યારાઓને પકડી પાડવામાં આવે છે. પોલીસે જણાવ્યું કે હત્યા સમયે પિતાનો મોબાઈલ જાણી જોઈને સ્વિચ ઓફ પણ કરવામાં આવેલો હતો. પહેલાં પુત્રને ઝડપવામાં આવ્યો, પછી પિતા સુધી પોલીસ પહોંચી ગઈ. જ્યારે પોલીસ સામે બંને મૌન તોડ્યું ત્યારે પૂરી હકીકત સાંભળીને માણસો ચોંકી ગયા. બદલાની આ કહાની સંબંધોને વિખરી નાખે છે. એક પિતાએ પોતાના પુત્રના હાથે ખૂન કરાવીને માત્ર એક જીવ જ નથી લીધો, પણ પોતાના પુત્રનું આખું જીવન અને ભવિષ્ય બરબાદ કરી દીધું છે. શું આ નફરતની કિંમત કોઈ ચૂકી શકે છે મિત્રો? તમારા વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને બદલાની આગમાં ક્યારેય આવું પગલું ના ઉઠાવતા. મિત્રો, આજ સાથે તમારા મિત્રને રજા આપજો. ધન્યવાદ.